તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે જઈએ છીએ મહાદેવના એક એવા મંદિર જે ઘણા વર્ષો જૂનું કહેવામાં આવે છે. તો એ સરસ્વતી નદી જે આપણે સર મુકેશ્વર ડેમમાંથી આવે એ નદીના કોઠા આપણે મહાદેવનું મંદિર છે અને નાગરપુરા ગામમાં છે. તો આપણે જોઈ શકો છો આ રહ્યું નાગરપુરા ગામનું બોર્ડ, અને નાગરપુરા ગામમાં આપણે નદીના કોઠા મહાદેવનું મંદિર છે અને મહાદેવના દર્શન આપણે તમે વિડીયો અંદર કરાવવાના છે. તો તમે વિડીયો છેલ્લા સુધી બન્યા રહેજો અને તમારું લોકેશનમાં બહુ મસ્ત થવાનું છે. તો ચાલો આપણે બધા સાથે જઈએ અને મહાદેવજીના દર્શન કરીએ. તો જો મિત્રો હર વખતની જેમ આપણે મંદિરના દર્શન થઈ રહ્યા છે. પાછળ મંદિર છે તમે જોઈ શકો છો. નાગરપુરા ગામમાં તમે આવો એક આ રસ્તો જેમ આપણે વિડીયોમાં તમે બતાવીએ એ રીતે રસ્તે હેઠા જજો. એક આપણે તમે મહાદેવજીના મંદિર પહોંચી જશો. આપણે તો આમ પૂરેપૂરો રસ્તો બતાવવાના છીએ. જો ચોકડીઓ બીજી આવશે એટલે બતાવશું. એટલે એટલું બધું જો કે અંદર બીજો કોઈ ગોમ નહીં, નાગરપુરા ગોમના જે અંદર બીજો જો કે ઘણા લોકો પણ જોયેલી હશે, આવેલા હશે, પણ જે કોઈ ન જોયેલું એ રસ્તો ભૂલી જાય. એટલા માટે તમે વિડીયોના માધ્યમથી વૈકણ આવી શકો છો. તો જો મિત્રો આજે આપણે નાગરપુરા આવી વૈકણ બોર્ડ મારી દો તો આ રસ્તે તમે આવજો એટલે તમને લોકેશન મળી જાય. હોમોરીએ બોર્ડ છે તમે જુઓ, અને રસ્તે આપણે જવાનું છે. આગળ દેખાય આપણે મહાદેવજીના મંદિર પહોંચી જાય. તો આજુબાજુ હેઠળ છે નજીક છે મહાદેવજીનું મંદિર. મિત્રો આપણે બાઇક મૂકી દીધું છે અને બાઇક મૂકીને અમે જઈએ છીએ આપણે મહાદેવજીના દર્શન કરવા. અને તો મિત્રો એકણ આપણે આ મહાદેવજીની ખાસ વાત એ છે કે એકણ તમને એક જ સાથે 3 શિવલિંગ જોવા મળશે. અને આ બાજુ જે આપણે મહારાજ હતા હોય એકણ તો એ સમાધિ પણ છે, તમે જોઈ શકો છો. નામ પણ અલગ અલગ છે. હા, 3 શિવલિંગ શું હોય કારણ એક અંગાથી આપણે 3 શિવલિંગના દર્શન કરી શકો છો. નાગરપુરા ગામમાં તમે આવીને તો જોઈ શકો છો. આર્યા છે નિરેશ્વર મહાદેવ. અને તમે વિડીયો બન્યા રહો, આપણે તમને મહાદેવજીના દર્શન કરાવીએ. તો અરે બહુ મસ્ત જગ્યા હા. તમે એક દિવસ વૈકણ આવી અને વૈકણની મુલાકાત પણ તમે લઈ જજો, કારણ કે બહુ મસ્ત જગ્યા હા. આમાં દરવાજો છે અને દરવાજાથી આપણે થોડા અંદર જઈએ છીએ. અને આ બધું લખેલું છે કે ભાઈ આપણે આ મહારાજના હાથે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો. આ જો હવન કુંડ સાર્યો અને આ બાજુ એ જગ્યા છે બેસવા માટે જે વિધિ વિધાન કરવા માટેની જગ્યા છે એરિયા. અને આજે આપણે વહાલપુરીજી શ્રી મહારાજ હતા એવાની સમાધિ લીધેલી છે. તો એનું પણ આના પર બધું લખેલું છે, એ પણ તમે વાંચી શકો છો. અને આપણે હજી જઈએ આપણે મહાદેવજીના દર્શન કરીએ. અને વૈકણ તમને 3 શિવલિંગ એક હંગાત જોવા મળશે. તો આવું તમને આટલા એરિયામાં જોવા નહીં મળે. તમે જો આ 3 શિવલિંગ છે અને 3 શિવલિંગના મહાદેવજીના નામ પણ તમને કહી દઉં. તો આરે પહેલાં છે આપણે નીલેશ્વર મહાદેવ, તમે જોઈ શકો છો ઉપર લખેલું જ છે. અને અહીંથી થોડા આગળ જાઓ એટલે તમને શામળેશ્વર મહાદેવ જોવા મળશે. તો તમે એમના પણ દર્શન કરી લો. અને અહીંથી આપણે શેર થોડા આગળ જશું એટલે વૈકણ તમને દુધેશ્વર મહાદેવ જોવા મળશે. તો એમના પણ દર્શન તમે કરી લો. અને આ જગ્યા બહુ જૂની, બહુ એટલે ખાસી જૂની છે, લગભગ બહુ જૂની છે. એટલે આવી જગ્યા તમને આપણે નાગરપુરામાં તમને જોવા મળશે 3 શિવલિંગ સાથે. અને 3 અલગ અલગ મહાદેવના એક જ જગ્યા ઉપર તમને દર્શન થઈ જાય. તો તમે પણ એક વખત આવી અને વૈકણ દર્શન કરી જજો. બાકી વૈકણ બાજુમાં સરસ્વતી નદી જ છે. અને સરસ્વતી નદીમાં જો કે હાલ તો પાણી હેરતું નહીં, કારણ કે આગળ પાણી આવતું નહીં એટલા માટે. તો નદી પણ તમારે નદીનું પણ લોકેશન તમને બતાવી દઈએ. નદીના દર્શન જો કે આપણે કરી લીધા છે. તો તમે જુઓ. અને શિવરાત્રીની દાડા ઘણી બધી પબ્લિક વગણ આવી હતી અને હરેક સોમવારે પણ પબ્લિક આવતી જ હોય છે. એટલે તમે પણ એક વખત આવી અને મહાદેવજીના દર્શન કરાવીને કરી દેજો. કોઈ કહેવાનું અહીંયા 3 શિવલિંગો છે તો એક હંગાત દર્શન કરવા મળે. એટલે તમે એક બે વાર આવજો, મુલાકાત કરજો નાગરપુરામાં મહાદેવ મંદિર. હા, તો એકન છે કે ભાઈ આપણે 6 મહિના આવે ઘણી બધી પબ્લિક આવતી હોય છે. દાડા આવે તો તમે 6 મહિના હોય એટલે એકવાર જરૂરથી આવજો અને મહાદેવજીના વૈકણ તમે દર્શન કરી દેજો. અમે તો અત્યારે દર્શન કરી રહ્યા છીએ અને વિડીયો તમારા સુધી પહોંચો તો તમે ચોક્કસથી આવજો ને એકવાર દર્શન કરી દેજો. બાકી તમારે સરસ્વતી નદી પણ બતાવીએ છીએ બહાર જઈને. બાજુમાં સરસ્વતી નદી છે અને પાણી આવતી વખતે સરસ્વતી નદી ત્યાં હેરતી હતી, બરાબર. તો ચાલો આપણે સીધા જઈએ સરસ્વતી નદી અને સરસ્વતી નદી તમને બતાવીએ કે તોનું લોકેશન કેવું છે. તો મિત્રો આપણે ફાઇનલી મહાદેવજીના દર્શન કરી દીધા અને તમને પણ મહાદેવજીના દર્શન કરાવ્યા છે, બરાબર. આપણે આ બાજુ જઈએ એટલે તો હમણાં નદીનો બધો ભાગ જોવા મળશે, એ તમને વિડીયો અંદર હું બતાવું. અને આ જો તો બધા નાના મંદિર જોવા મળે. એ આપણો હા સમાધિઓ જે પૂજારીઓ એકન હતા એવા સમાધિઓ આવેલી છે. તો તમે જુઓ અરે બહુ મસ્ત જગ્યા. તમે એક વખત આવીને જરૂરથી એકણ આપણે મહાદેવજીના દર્શન કરી દેજો. અને એકણ પણ એક બીજું નાનું મંદિર છે મહાદેવજીનું, તો એમના પણ દર્શન તમે કરી લો. અને
આપણે અહીંથી આ બાજુ જઈએ અને તમને બતાવીએ નદીનો ભાગ. તો અહીંથી આપણે તમને નદીનો ભાગ બતાવીએ છીએ બરાબર. અને નદીથી એકદમ નજીક મહાદેવનું મંદિર છે, એટલે જે તે વખતે નદી વગર આવતી છે એ વખતે બહુ મસ્ત લોકેશન આવે દેખાતું છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે નદી આવશે એટલે 100% તમને આવીને હોય આપણે મસ્ત લીલી હરિયાળી છે, તમે આવજો, મજા આવશે. અને જો આ બધી મહાદેવજીની જે જગ્યા રહી ત્યાં બધું વાવેતર પણ કર્યું છે. એ સરસ વાત કહેવાય કે જગ્યા એમને પડી ના રહી, મહાદેવજીના કોમમાં એનો ઉપયોગ થઈ જાય. તો જો આપણે આ બાજુ જઈએ છીએ આગળ અને જો આપણે હવે પહોંચી જાય છીએ નદીના ભાગમાં. તમે વિડીયો અંદર જુઓ કે મમ્મી તમને દેખા આ નદી છે અને આ બધું વાવેતર કરેલું છે આ બાજુ બધું. અને આ નદીનો પડ છે એ તમારા વિડીયો અંદર બતાવું તો નદીના નજીક જ છે આ મહાદેવજીનું મંદિર. જો આ રહ્યો નદીનો પડ અને નદી વૈકણથી આપણે હલદર મેં આવે એટલે ખાસી બધી હેરતી હતી. અને એ વખતે અમે વિડીયો બનાવવા આવ્યા હતા અને હલદર આવશે એટલે 100% આવશું અને બધી જગ્યાએ એના પર વિડીયો બનાવી જાઉં. જો આ રહ્યો નદી અને છે નદીનો પડ બરાબર. આમાં રમેશભાઈને થોડા પાછા રહી જાય. બાકી જો આ બહુ મસ્ત લોકેશન છે, તમે એક વખત આવીને હોય મહાદેવજીની મંદિરના દર્શન કરી જજો. બાકી રમેશભાઈને તમારે આવો જ છો એક દર્શન કરવા માટે. અમે તો આજુબાજુ છીએ એટલે આવતા રહેવું હોય તો. હા આવતા રહીશી અને એવાને તમારા મંદિરનું લોકેશન બતાવીશું એટલે અમે આવ્યા છીએ. તો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમે પણ એ ફરાવીને હોય કે મહાદેવના દર્શન કરી જજો અને તમારા માટે હું આવા જોરદાર વિડીયો લેતો આવું.